હાલો મિત્રો, આજે આપણે એક નવીન વસ્તુ બનાવવાની છે. રોટલાનું શાક બનાવવાનું છે. એમાં છે ને પહેલાં અમે બહુ ખાતા, હવે નાખી 1 ચમચી રાઈ. હવે નાખશું જીરું. હવે નાખશું લીલા મરચાં. પછી નાખી દઈ ડુંગળી. અને રોટલાનું શાક તો અને છાશમાં બનાવવાનું, ખાટું મીઠું ને તીખું, બહુ મસ્ત મજા આવે. અને છાશ ન હોય તો દહીં નાખીએ. તો પહેલાં અમે ગામડે રહેતા ને ત્યારે બહુ ખાતા હોય અને બહુ મજા આવી જાય. આમ પાછું એવું નથી કે. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. બાજરાનો રોટલો બનાવી અને એકાદી કલાક પીડ્યો દેવાનો, એટલે શું છે સેજ કડક થઈ જાય કે તો બહુ મજા આવે. અને આપણે બીજો શું છે, અમુક માણસ એમ કે ગુલાબ સટ્ટો બનાવ્યા, અમે ગૂગલ અફો કહી. હવે નાખી દેવું લસણની આખી કળી રાખવાની. આમ છે ને તળાઈ જાય, સ્વાદ બહુ મસ્ત મજા આવે રોટલા. રોટલાના શાક તો હજી ગામડામાં બહુ બનાવે, અમે બનાવીએ ક્યારેક ક્યારેક. ખાવાની જ વાર મજા આવે. તમે એકવાર ઘરે બનાવીને બનાવો ને પછી ખાજો, એકવાર તમારા અરમાન ખુશ થઈ જાય. ખાટું મીઠું બને. આમાં તમે ટમેટું ઉમેરી રાખો, પણ આપણે છાશ નાખવી ને એટલે ટમેટું નથી નાખતા. હવે આપણે નાખી દેવું 1 વાટકો છાશ. અહીંયા મેં છે ને બે નાના રોટલા બનાવીને અને ઝીણા ટુકડા કરી નાખ્યા. આવી રીતે એના ટુકડા કરી નાખવાના. હવે નાખી દેવું 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, હિંગ, અને હવે નાખશું લાલ મરચું. આપણે લસણ કોરું નાખ્યું આખી કળી, એટલે કોરું મરચું નાખીએ તો હાલે. 1 ચમચી મરચું નાખી દેવાનું, એટલે આમ તીખું હોય ને તો જ મજા આવે. અને છોકરાને બાળકોને આ બહુ ભાવે, ખાટું મીઠું હોય કે આમાં તમારે રોટલાની પછી જરૂર જ ન પડે. કારણ કે રોટલાનું શાક બનાવ્યું છે, રોટલા એને શું કરવા. અને સેજ છે ને આમ રસતું રાખવાનું, કઠણ નહીં બનાવી નાખવાનું, કડક નહીં. એવું લાગે ને તો બહુ છાશ ખાટી હોય, દહીં કે છાશ, તમે થોડુંક પાણી ઉમેરી દેવું આપણે 1 ગ્લાસ જેટલા.
હવે આને છે ને આપણે 10 મિનિટ પાકવા દેવું, પછી આપણે આના રોટલા નાખશું અંદર. હવે મિત્રો આ આપણે જો રસો ઉકળવા માંડ્યો. હવે એમાં આપણે આ રોટલાના જે ટુકડા કર્યા ને એ ધીમે ધીમે નાખી દેવાના છે. જો આની સુગંધ જ વાર છે હો, પણ તો ખાતા ન થરા. હજી ખાવું એમ થાય, પણ પેટમાં સામે તો ને. જો તમે એકવાર તમે આ બનાવો, આમાં તમારે છે ને મીઠા લીમડાના પાન 2-3 નાખી દેવાના, પછી ઉપર નાખી દેવાના લીલા ધાણા. અને આ વસ્તુ એવી છે કે તમને બહાર ખાવા ન મળે હો. ગમે ત્યાં ગોતો ને તો જડે જ નહીં, એવી વસ્તુ આ છે. જો બન્યું ને એકદમ રસાવાળું. આ વસ્તુ છે ને ઘરે જ બને. ઘરે રોટલો બનાવવો પડે અને 1-2 કલાક ઠંડો થવા દેવો પડે, પછી નાના નાના ટુકડા કરવાના, અને પછી એના નાના પીસ કરીને આ રીતે વઘાર કરી અને આવી રીતે આ ગુલાબ સટ્ટો બનાવો. ગુલાબ સટ્ટો કહો, રોટલાનું શાક કહો, કે ઘૂઘલફો કહો. તમે એકવાર તમારો ખાધા પછી તમને એમ થાય કે નહીં, ઓહો લોજમાં તો શું મળે ને, લોજમાં મળે નહીં હો. હા એ કહી દઉં તમને. જો બેનું ને એકદમ આમ તમે જો હજી થોડુંક પાકશે ને એટલે રસો છે ને વધારાનો છે ને એ બધો સૂહી લે. પાણી બધું એને બળી જાય આમાં ધીમે ધીમે, અને રોટલા જે કડક હોય ને એ બધા કૂણા પડી જાય. જો અમારો ઓલો નનકો ટેણીઓ છે ને એ આખો દે આ જ ખાય, બીજું કાંઈ ન ખાય. હવે આમાં શું થાય, તમારે એકાદો રોટલો વધારે બની ગયો ને તમે આવી રીતે શાક બનાવી નાખો એટલે છોકરા છે ને બીજું કોઈ વસ્તુ ન માગે. ખાટું મીઠું તીખું જોવો તમે એકવાર બન્યું ને, જુઓ કેમ પણ. એટલે આવી રીતે તમે ગમે એ વસ્તુ બાળકોને ગમે એ ખાવું હોય તો આપણે ઘરે જ બનાવો. જોવો બન્યું. હલો મિત્રો, હવે આપણે આ ગુલાબ સટ્ટો પાકી ગયો. જો એની સુગંધ જોવાની, સુગંધ જોઈને તમને એમ થાય કે આ ક્યાં બનતું છે. હવે એમાં નાખી દઈએ આપણે લીલા ધાણા. જોવો તમે કેમ પણ બન્યું ને, લાલ ચટાક જેવો. આપણું મરચું એવું છે હો, પણ મરચું અમે ઘરે લાવી, આખા લાવી, ડીટિયા ખૂટી અને પછી દળાવીએ છીએ. જો આ વિડીયો ગમ્યો હોય, આ રેસીપી ગમી હોય તો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વાલા.